હમણાં ભારતે એક એવો નિર્ણય લીધો જેણે બધાને ચોંકાવી દીધા. દુનિયાની સૌથી મોટી ક્લાઇમેટ સમિટની યજમાની કરવાની જાહેરાત કરી અને પછી અચાનક જ હાથ પાછા ખેંચી લીધા. પણ આવું કેમ? આની પાછળનું અસલી કારણ શું છે? ચાલો આજે આપણે આ આખી વાતને ઊંડાણથી સમજીએ. જુઓ, આ કોઈ નાનીસૂની વાત નથી. ખુદ પ્રધાનમંત્રીએ દુબઈમાં COP28 દરમિયાન ખૂબ ગર્વથી જાહેરાત કરી હતી કે 2028માં ભારત યજમાની કરશે. તો પછી એવું તો અચાનક શું થઈ ગયું કે ભારતે આટલી મોટી ગ્લોબલ તક જતી કરવી પડી? આ નિર્ણય પાછળ જે દેખાય છે એના કરતાં ઘણું વધારે છે. હવે આ નિર્ણય કેટલો મોટો છે એ સમજવા માટે પહેલાં તો એ સમજવું પડે કે આ COP સમિટ છે શું. આ કોઈ સામાન્ય મીટિંગ નથી, પણ એક એવો વૈશ્વિક મંચ છે જ્યાં દુનિયાના ક્લાઇમેટનું ભવિષ્ય નક્કી થાય છે. તો COP એટલે કે કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ. એને તમે ક્લાઇમેટ ચેન્જ માટેની એક વૈશ્વિક સંસદ પણ કહી શકો. દર વર્ષે લગભગ 200 દેશો ભેગા થાય છે અને પૃથ્વીના ભવિષ્ય માટે નિયમો બનાવે છે. એટલે સમજી લો કે આ કેટલી પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ ઘટના છે. કોઈપણ દેશ માટે COPની યજમાની કરવી એ એક મોટી વાત ગણાય. આનાથી ખાલી દુનિયામાં નામ જ નથી થતું, પણ ક્લાઇમેટ ફાઇનાન્સ અને પોલિસી બનાવવાની વાટાઘાટોમાં પણ એ દેશને ખાસ સ્થાન મળે છે. એટલે કે એ ખરેખર એક મોટી તક છે. આ સમિટનું પ્લાનિંગ વર્ષો અગાઉથી થતું હોય છે. 2028માં થનારી COP33 માટે ભારતનું નામ લગભગ પાક્કું હતું, પણ હવે ભારતે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. એટલે આ પ્રતિષ્ઠિત યજમાની માટે હવે દક્ષિણ કોરિયા એકમાત્ર દાવેદાર બચ્યું છે. તો પછી સવાલ એ થાય કે સરકારે ઓફિશિયલી શું કહ્યું? આટલો મોટો નિર્ણય લેવા પાછળ દુનિયાને કયા કારણો બતાવવામાં આવ્યા? ચાલો એ જોઈએ. તો સરકારે જે કારણો આપ્યા એ આમ તો એકદમ પ્રેક્ટિકલ હતા. કહ્યું કે ભાઈ 2028નું કેલેન્ડર બહુ જ વ્યસ્ત છે, ઉપરથી આટલા મોટા ઇવેન્ટનો વહીવટી બોજ પણ જબરદસ્ત હોય, અને હા, 2029માં લોકસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે. હવે આ બધા કારણો સાચા છે, ખોટા નથી, પણ શું વાત બસ આટલી જ છે? આ કારણો તાર્કિક તો છે, પણ એ આખી સ્ટોરી નથી કહેતા. પડદા પાછળ એક મોટી, વધુ ઊંડી સ્ટ્રેટેજી કામ કરી રહી છે, અને એ જ આ નિર્ણયનું સાચું કારણ છે. આ નિર્ણયને સમજવા માટે આપણે ભારતની ક્લાઇમેટ પોલિસીમાં આવેલા એક મોટા બદલાવને સમજવો પડશે. આ બદલાવ શમન એટલે કે મિટિગેશન અને અનુકૂલન એટલે કે એડેપ્ટેશન વચ્ચેની પસંદગીનો છે. જુઓ, ક્લાઇમેટ ચેન્જ સામે લડવાના બે મુખ્ય રસ્તા છે. પહેલું છે શમન, એટલે કે જે મૂળ સમસ્યા છે, ઉત્સર્જન, એને જ ઓછું કરવું. અને બીજો છે અનુકૂલન, એટલે કે જે નુકસાન અત્યારે થઈ રહ્યું છે એની સાથે જીવતા શીખવું અને એનાથી બચવાની તૈયારી કરવી. અનુકૂલનનો મતલબ છે વાસ્તવિકતાનો સામનો કરવો. જ્યારે દરિયાની સપાટી વધે ત્યારે દરિયાકિનારે દિવાલ બનાવવી પડે છે. જ્યારે દુકાળ પડે ત્યારે ખેડૂતોને એવા પાકની જરૂર પડે છે જે ઓછા પાણીમાં પણ ટકી શકે. આ ભવિષ્યની સમસ્યાઓ નથી, આ આજની જરૂરિયાતો છે. અને અહીંયા જ ભારતની નવી વ્યૂહરચના એકદમ સાફ દેખાય છે. મજબૂત અનુકૂલન માટે એક મજબૂત અર્થવ્યવસ્થા જોઈએ. સરકારનું માનવું છે કે પહેલા દેશનો આર્થિક વિકાસ થવો જોઈએ, જેથી આપણે ક્લાઇમેટ ચેન્જના પડકારોનો સામનો કરવા માટે તૈયાર થઈ શકીએ. પણ આ બધી વાતનો 2028ના વર્ષ સાથે શું લેવા દેવા? કેમ એ જ વર્ષની યજમાની છોડવામાં આવી? આનો જવાબ ગ્લોબલ સ્ટોકટેક નામની એક પ્રક્રિયામાં છુપાયેલો છે. ગ્લોબલ સ્ટોકટેક એ પેરિસ કરારનો એક ખૂબ જ મહત્વનો ભાગ છે. એને એક જાતનું ગ્લોબલ રિપોર્ટ કાર્ડ સમજો. દર 5 વર્ષે બધા દેશો ભેગા મળીને પોતાનો હિસાબ કિતાબ કરે છે કે આપણે ક્લાઇમેટના લક્ષ્યો સુધી પહોંચવામાં કેટલા સફળ રહ્યા અને હજુ કેટલું કામ બાકી છે. અને આ રિપોર્ટ કાર્ડ ખાલી માહિતી માટે નથી. એનો મુખ્ય હેતુ દબાણ બનાવવાનો છે. જ્યારે આખી દુનિયા જોઈ રહી હોય કે કોણે કેટલું કામ કર્યું, ત્યારે આપોઆપ જ બધા દેશો પર ઉત્સર્જન ઘટાડવા માટે વધુ મોટા અને સારા લક્ષ્યો નક્કી કરવાનું પ્રેશર આવે છે. અને અહીંયા આખી પઝલનો સૌથી અગત્યનો ભાગ જોડાય છે. પહેલો ગ્લોબલ સ્ટોકટેક 2023માં થયો અને બીજો બરાબર 5 વર્ષ પછી એટલે કે 2028માં થવાનો છે. એ જ વર્ષ જે વર્ષે ભારતે COP33ની યજમાની કરવાની હતી. હવે આખી ગેમ સમજાય છે. વિચારો, જો ભારત 2028માં યજમાન હોત તો તે ગ્લોબલ સ્ટોકટેકના સીધા કેન્દ્રમાં હોત. આખી દુનિયાની નજર આપણા પર હોત અને ઉત્સર્જન ઓછું કરો એનું જબરદસ્ત દબાણ આવત. અને આ દબાણ એ ભારતની નવી સ્ટ્રેટેજી એટલે કે અનુકૂલન અને આર્થિક વિકાસ પર ફોકસ કરવાની નીતિ સાથે સીધે સીધું ટકરાત.
તો આ કોઈ નિષ્ફળતા નથી. આ એક ખૂબ જ સમજી વિચારીને, ગણતરી કરીને લેવાયેલું વ્યૂહાત્મક પગલું છે. ભારતે ફાયદા અને નુકસાનનું બારીકાઈથી વિશ્લેષણ કરીને આ નિર્ણય લીધો છે. આ એકદમ સ્પષ્ટ ગણતરી હતી. એક બાજુ ભારતે પોતાની પોલિસી બનાવવાની આઝાદી જાળવી રાખી અને રાષ્ટ્રીય હિતોને સૌથી ઉપર રાખ્યા. પણ બીજી બાજુ વૈશ્વિક મંચ પર ક્લાઇમેટ લીડર બનવાની અને ગ્લોબલ સાઉથ એટલે કે વિકાસશીલ દેશોનો અવાજ બનવાની એક સુવર્ણ તક પણ ગુમાવી. ટૂંકમાં કહીએ તો આ નિર્ણય એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે ભારત અત્યારે બહારના દબાણમાં આવ્યા વગર પોતાની ઊર્જા સુરક્ષા અને આર્થિક વિકાસની જરૂરિયાતો પ્રમાણે પોતાની ક્લાઇમેટ પોલિસી બનાવવા માંગે છે. ભારતનું આ પગલું એક બહુ મોટો સવાલ ઊભો કરે છે. જેમ જેમ ક્લાઇમેટ ચેન્જની અસરો વધતી જશે તેમ શું બીજા વિકાસશીલ દેશો પણ અનુકૂલન અને પોતાના દેશના વિકાસને ઉત્સર્જન ઘટાડવાના વૈશ્વિક લક્ષ્યો કરતાં વધારે મહત્વ આપશે? ભવિષ્યની ક્લાઇમેટ પોલિટિક્સ માટે આ એક ખૂબ જ નિર્ણાયક પ્રશ્ન છે.